હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, જેડબલઈ અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ. અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. પ્રણામ સ્ટુડન્ટ, હું એસઆર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. નીટમાં આપણે 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 સંપૂર્ણપણે પૂર્ણ કર્યું. હવે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ નથી કરતા, પરંતુ જે નીટની અંદર આ ચેપ્ટરોમાંથી વધારે પડતા એમસીક્યુ કયા ટાઈપના પૂછાય એની ચર્ચા આજે કરી લઈએ. 2-3 એમસીક્યુ પણ સોલ્વ કરીએ જોડે જોડે. એક તો એમસીક્યુ ખાસ કરીને પ્લોઇડીનો વધારે પૂછાય છે. પ્લોઇડી એનો અર્થ થાય રંગસૂત્રતા. હવે પ્લોઇડી તરીકે n હોય, 2n હોય, 3n હોય અથવા 8n હોય. n, 2n, 3n અથવા 8n. તો પ્લોઇડી એટલે રંગસૂત્રતા. આનો થોડો ઘણો ઉલ્લેખ તમારે ચેપ્ટર નંબર 3માં કર્યો છે સ્વાધ્યાયમાં. લગભગ યાદ તો નથી, પણ લગભગ ચોથો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 3માં, સ્વાધ્યાયમાં ચોથો ક્વેશ્ચન. ઉદાહરણ આપેલા છે, એમની રંગસૂત્રતા જણાવો એમ તમારે જણાવવાનું. એમાં n છે, 2n છે, 3n છે, 8n છે. એટલે રંગસૂત્રતા એકકીય હોય, દ્વિકીય હોય, ત્રિકીય હોય, અષ્ટકીય હોય. ચાલો, આટલી રંગસૂત્રતા હોઈ શકે. અહીંયા હું રચનાઓ લખું, પછી એને લગતા આપણે એમસીક્યુ સોલ્વ કરીએ. રંગસૂત્ર સંખ્યા એમ ટૂંકમાં n, 2n, 3n અને 8n. n રચના અથવા એકકીય, તો એના એક્ઝામ્પલ અંડકોષ અથવા માદાજન્યુ, શુક્રકોષ અથવા નરજન્યુ અથવા પૂજન્યુ કહેવાય, મહાબીજાણુ, લઘુ બીજાણુ. લઘુ બીજાણુને આપણે પરાગરજ નામ આપ્યું હતું, પોલેન. પરાગરજ આવી ગઈ. લઘુ બીજાણુ શબ્દ લાગે, અથવા તો પરાગરજ, એ પણ n હોય, એકકીય. અને અનાવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ. ભ્રૂણપોષ એટલે એન્ડોસ્પર્મ, એ પણ n હોય. એક ભ્રૂણપોષ 3n હોય હંમેશા. એન્ડોસ્પર્મ 3n હોય, પણ અનાવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ n યાદ રાખજો. પ્રતિધ્રુવ કોષો, સહાયક કોષ. આટલી રચનાઓ તમારે n યાદ રાખવાની, એકકીય એમ. બીજા નંબરમાં દ્વિકીય રચના 2n. તો મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ, ફલિતાંડ. ફલિતાંડ એટલે યુગ્મન જ અથવા તો જાયગોટ. પછી 2n રચનાની અંદર પ્રદેહ, એમએમસી, પીએમસી. એમએમસી એટલે મેગાસ્પોર મધર સેલ. પીએમસી એટલે પોલેન મધર સેલ. આનું ગુજરાતી થાય છે મહાબીજાણુ માતૃકોષ. અને પીએમસી પરાગ માતૃકોષ.
તો મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ, ફલિતાંડ, પ્રદેહ, એમએમસી, પીએમસી, અંડાવરણ, અંડક, બીજાશય. ખ્યાલ આવ્યો? આટલી રચનાઓ જેટલી, આ સિવાય તમે ગમે તે વરુથિકાના કોષો, કોઈ બી વરુથિકા, તો આ બધા 2n રચનાઓ કહેવાય અને 3n રચનાઓ આવશે ને એની નીચે 3n રચનાઓ તો ત્રિકીય. ત્રિકીય રચનાઓની અંદર કોણ આવે તો ભ્રૂણપોષ, એન્ડોસ્પર્મ જેના નામ આપ્યું, પેન, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ અને સમિતાયા કોષો. એ પણ 3n હોય એમ. સમિતાયા સ્તરના કોષો. સમિતાયા સ્તર તમારા ચેપ્ટર નંબર 5માં આવશે એમ. એક દળી બીજની રચના 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 5 એક દળી બીજ અથવા મકાઈનો દાણો દોરીને આપ્યો છે, એમાં સમિતાયા સ્તર બતાવ્યું છે. એ આપણે ચાલશે નીટમાં ત્યારે વધારે ચર્ચા કરશું, પણ એના કોષો 3n હોય એમ. અને લાસ્ટ ચોથા નંબરમાં અષ્ટકીય એટલે કે 8n. તો યાદ રાખવાનું તમારે ભ્રૂણપોટ. ભ્રૂણપોટ 8n હોય એમ. ભ્રૂણપોટ એટલે માદા જન્યુજનક. તો આટલી પ્લોઈડી મેં તમને લખાવડાવી એમ. ખ્યાલ આવ્યો? આની ઉપરથી MCQ આવે એમ ટૂંકમાં. હા, દ્વિકીયની અંદર હજુ ઉમેરી દેજો 2. દ્વિકીયમાં સ્ટોક, સાયોન. સ્ટોક અને સાયોન એ 2n માં ઉમેરી દેજો. સ્ટોક, સાયોન એટલે તમારે જેમ કૃત્રિમ પદ્ધતિઓ આવી ગઈ હશે, વાનસ્પતિક પ્રજનન પદ્ધતિઓ. કૃત્રિમ પદ્ધતિઓની અંદર કલમ, દાબ કલમ અને આરોપણ એવી પદ્ધતિઓ જો તમારે આવી હોય તો એમાં 2 વનસ્પતિના લક્ષણો એક જ વનસ્પતિમાં લાવી દેવા હોય તો એને આરોપણ કહેવાય. 2 વનસ્પતિ, એક લીંબુડી અને નારંગી એમ. તો લીંબુ બી આવી જાય, નારંગી બી આવી જાય એક જ વનસ્પતિ ઉપર. જે મૂળ ધરાવે ને એને સ્ટોક કહેવાય, અને એની ઉપર જેને આરોપિત કરવામાં આવે એને સાયોન કહેવાય એમ. તો આટલી રચનાઓની પ્લોઈડી મેં તમને કહી દીધી એમ. ખ્યાલ આવ્યો? હવે આની ઉપરથી MCQ કેવા ટાઈપના પૂછાય, જનરલી આની અંદરથી MCQ કઈ રીતના પૂછાય, રચનાઓ યાદ રાખજો. પ્લોઈડી મેં રંગસૂત્રતા તમને કહી દીધી એમ. હવે આને લગતો જો MCQ આવ્યો, દાખલા તરીકે ફર્સ્ટ MCQ, એક વનસ્પતિ ના ફલિતાંડમાં 22 રંગસૂત્રો છે, તો તે વનસ્પતિના ભ્રૂણપોષમાં અને પરાગરજમાં રંગસૂત્રો અનુક્રમે કેટલા હશે? ઓપ્શન 22 22, 11 22, 11, 22 33. આ ટાઈપના વિકલ્પો આપેલા છે તમને. હવે આનું સોલ્યુશન કઈ રીતે કરવાનું? જો હંમેશા એક પદ્ધતિ સમજી લો, પછી આના લગતા ગમે તેટલા MCQ આવશે ને તમે સોલ્વ કરી શકશો. એક વનસ્પતિના ફલિતાંડમાં 22 રંગસૂત્ર છે, તો તે વનસ્પતિના ભ્રૂણપોષમાં અને પરાગરજમાં રંગસૂત્રો અનુક્રમે કેટલા હશે? ફલિતાંડમાં આપણને આપી દીધું 22 રંગસૂત્રો છે એમ. ફલિતાંડ એટલે યુગ્મન જ, આપણને ખબર પડે યુગ્મન જ 2n હોય.
રંગસૂત્રતા આગળ મેં લખાઈ દીધી. યુગ્મન દ્વિકીય હોય તો 2n બરાબર 22 થઈ ગયા, તો n બરાબર 11. તો n આંકડો આપણને મળી ગયો, n બરાબર 11 રંગસૂત્રો થયા કહેવાય. હવે તમને પૂછ્યા છે ભ્રૂણપોષમાં કેટલા રંગસૂત્ર અને પરાગરજમાં કેટલા રંગસૂત્ર. ભ્રૂણપોષનું બંધારણ આપણને ખબર, ભ્રૂણપોષ 3n હોય. અનાવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ ખાલી n હોય, આ સિવાયની બધી વનસ્પતિનો ભ્રૂણપોષ 3n હોય. તો આમાં ભ્રૂણપોષ 3n થયો, એનો મતલબ n બરાબર 11 છે. એમ ટૂંક મતલબ 3 ગુણ્યા 11 થશે, એટલે 11 તારી 33, એટલે ભ્રૂણપોષમાં 33 રંગસૂત્ર આવે. અને પરાગરજનું બંધારણ આપણે પરાગરજની પ્લોઇડી, પરાગરજની રંગસૂત્રતા n છે. પરાગરજ એટલે લઘુ બીજાણુ, એ પણ આપણે રંગસૂત્રતામાં લખાવડાય. પરાગરજ n થયું એકકીય, તો n બરાબર તો આપણે ડાયરેક્ટ આવેલું છે 11, તો પરાગરજમાં 11 થયા એમ. અને ભ્રૂણપોષમાં 33 રંગસૂત્ર થયા કહેવાય. તો આનો આન્સર રહેશે સી. બસ આ ટાઈપનું પ્રશ્ન ગમે તે પૂછી શકાય એમ. કે આ જ રીતે એક બીજો પ્રશ્ન લઈએ આપણે. એક વનસ્પતિ ના સમિતાયા સ્તરમાં 66 રંગસૂત્રો છે, તો તેના અંડકોષમાં અને મૂળમાં રંગસૂત્ર સંખ્યા કેટલી અનુક્રમે. તો આનું સોલ્યુશન જો આ રીતે લાવો. સમિતાયા સ્તર, એમાં 66 રંગસૂત્ર તમને કીધા. સમિતાયા સ્તર એમાં તમને 66 રંગસૂત્ર કીધા. હવે સમિતાયા સ્તરની પ્લોઇડી તમને ખબર છે 3n. પ્લોઇડી લખાઈ, રંગસૂત્ર તમે લખાવડાવી. સમિતાયા સ્તર 3n હોય એના કોષો, તો n બરાબર 3n બરાબર 66 આવ્યા, તો 66 ભાગ્યા 3 થશે, તો 22 તરી 66, એટલે n બરાબર થઈ ગયા 22. હવે તમને શોધવાના કીધા છે અંડકોષમાં. અંડકોષમાં કેટલા રંગસૂત્ર અને મૂળમાં કેટલા રંગસૂત્ર એમ. તો અંડકોષ આપણને ખબર છે એની પ્લોઇડી n હોય, તો અહીંયા n બરાબર તો ડાયરેક્ટ આવી ગયું આપણે 22. અને મૂળની પ્લોઇડી કેટલી હોય? 2n હોય, તો 2n એટલે 2 ગુણ્યા n બરાબર 22 એટલે 44. તો અનુક્રમે આ ક્વેશ્ચનનો આન્સર અનુક્રમે પહેલાં તમને કીધું અંડકોષમાં, તો અંડકોષમાં 22 આવ્યા. બીજા નંબરમાં મૂળના કોષમાં કીધું, તો મૂળના કોષમાં 44 આવ્યા. એટલે જવાબ રહેશે 22 અને 44 અનુક્રમે. સેકન્ડ ટાઈપનો MCQ થયો. એટલે પ્લોઇડી તમને ગમે તે નહીં આપી શકે એમ, ખ્યાલ આવ્યો કે નહીં. એક વનસ્પતિના MMCમાં આપે. ચલો એક વનસ્પતિના મહાબીજાણુ માતૃકોષમાં 40 રંગસૂત્રો છે, તો તેના સમિતાયા સ્તરમાં અને અંડકોષમાં રંગસૂત્ર સંખ્યા, અંડકોષ કાઢ નાખો, પ્રકાંડમાં રંગસૂત્ર સંખ્યા કેટલી એમ. તો આ ક્વેશ્ચન થયો તમારા. હવે આનું સોલ્યુશન કઈ રીતે લાવશો? તો આનું સોલ્યુશન જુઓ આ રીતે. તો એક સિમ્પલ, એક વનસ્પતિ મહાબીજાણુ માતૃકોષ, એટલે તમને આપેલું છે મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ માતૃકોષ એટલે MMC થયું, મેગાસ્પોર મધર સેલ. એની રંગસૂત્રતા મેં તમને લખાવડાવી દીધી. આની રંગસૂત્રતા હંમેશા 2n હોય.
તો 2n બરાબર આવી ગયા 40, તો n બરાબર 40/2, તો n બરાબર આવી ગયા 20. હવે તમને શોધવાનું શું કીધું છે? તમને શોધવાનું કીધું સમિતાયા સ્તરમાં કેટલા, પ્રકાંડમાં કેટલા. તો સમિતાયા સ્તરની પ્લોઈડી આપણને ખબર છે 3n, પ્રકાંડની પ્લોઈડી આપણને ખબર છે 2n. તો 3n બરાબર 3, n તમે શોધી નાખ્યું છે 20, તો 20 તરી 60, અને આ 2n છે એનો મતલબ 2 ગુણ્યા 20, તો આ થઈ ગયા 40. તો આનો આન્સર ફાઇનલ અનુક્રમે કીધો છે સમિતાયા સ્તરમાં 60 રંગસૂત્રો હોય અને પ્રકાંડની અંદર 40 રંગસૂત્ર હોય. પહેલાં પ્લોઈડી નક્કી કરી દેવાની. આવા ક્વેશ્ચન જ્યાં બી આવે ને ત્યાં તમારે પ્લોઈડી ક્લિયર હોવી જોઈએ. ખ્યાલ આવે? પ્લોઈડી ક્લિયર હશે. પ્લોઈડી એટલે રંગસૂત્રતા. મેં તમને n વાળા બધા ઉદાહરણ લખાઈ દીધા વિડીયોમાં, 2n વાળા બધા ઉદાહરણ લખાઈ દીધા, 3n વાળા બધા લખાઈ દીધા, અને 8n વાળા બધા લખાઈ દીધા. એમ હવે એક ઉદાહરણ આપણે 8n વાળું લઈએ. ચલો, અ 88 રંગસૂત્ર છે એક વનસ્પતિના ભ્રૂણપૂટમાં. 88 રંગસૂત્ર છે તો તેના પર્ણમાં અને ભ્રૂણપોષમાં એક વનસ્પતિના ભ્રૂણપૂટમાં 88 રંગસૂત્ર છે તો તેના ભ્રૂણપોષમાં અને પર્ણમાં રંગસૂત્ર સંખ્યા કેટલી અનુક્રમે? સોલ્યુશન તમને આપ્યું શું છે? ભ્રૂણપૂટ. તો ભ્રૂણપૂટમાં કેટલા આપેલા છે? 88. ભ્રૂણપૂટ તમને ખબર છે 8n હોય, તો 88 n 11 88 ભાગ્યા 8, તો 11 × 8 88 થાય. તો n બરાબર તમારા આવી ગયા કહેવાય 11. થઈ ગયું ક્લિયર? n ક્લિયર થઈ ગયું. શોધવાનું શું કીધું તમને? ભ્રૂણપોષમાં એટલે એન્ડોસ્પર્મમાં કેટલા રંગસૂત્ર, પર્ણમાં કેટલા રંગસૂત્ર. ભ્રૂણપોષ આપણને ખબર છે એની પ્લોઈડી 3n હોય, તો 3 ગુણ્યા n બરાબર 11 આવી ગયા છે, તો 11 તરી 33. પર્ણની પ્લોઈડી આપણામાં પર્ણના કોષો હંમેશા 2n હોય, એ મેં લખાઈ દીધા તમને. તો આનું થશે 2 ગુણ્યા 11, તો 11 × 22. તો સોલ્યુશનમાં આનો આન્સર આવશે તમારા અનુક્રમે ભ્રૂણપોષમાં કીધા છે તો 33 અને પર્ણમાં કીધા છે તો 22 જવાબ આવે. તો રંગસૂત્રને લગતા, પ્લોઈડીને લગતા કોઈ બી એમસીક્યુ આવે એમને એ એમસીક્યુનું સોલ્યુશન હંમેશા આ રીતે કરવાનું. પહેલાં તમારે પ્લોઈડી હંમેશા યાદ રાખવાની અને એ પ્લોઈડીના આધારે પછી દાખલા તરીકે રંગસૂત્ર, એક એમસીક્યુ આ ટાઈપનો આવ્યો કે રંગસૂત્રતા જણાવો. એમ ક્વેશ્ચન આપેલ રચનાઓની અનુક્રમે રંગસૂત્રતા જણાવો. એમ આ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો કે દાખલા તરીકે લખ્યું રચનાઓમાં અંડકોષ, સમિતાયા સ્તર, ફલિતાંડ, મૂળ, પ્રકાંડ, મહાબીજાણુ, ભ્રૂણપોષ, પેન, સહાયક કોષ, પ્રતિધ્રુવ કોષ, પર્ણ. બસ આ ટાઈપનો તમને ક્વેશ્ચન આપ્યો, ઓપ્શન મૂકેલા છે. એમ ઓપ્શનમાં શું મૂકેલું હોય? n 2n 3 કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 છે. તો n 2n 3n 3n 8n n 2n 3n n n 2n 1 2 3 4 5 6 6 7 8 9 10 ને 11 થઈ ગયા.
આ એક ઓપ્શન આપ્યું. બીજો ઓપ્શન આ રીતે 3n 2n 2n n 8n 2n n n 3n 2n 3n n આ જ પ્રમાણે ત્રીજો ઓપ્શન આપ્યો એમ તો 2n 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 3n n 2n 3n n n n 3n અને એક આ ઓપ્શન આપ્યો એમ અંડકોશ આપણને ખબર છે n હોય સમિતાયા સ્તર 3n હોય ફલિતાંડ 2n હોય મૂળ પ્રકાંડ 2n હોય મહાબીજાણુ n હોય ભ્રૂણકોષ 3n હોય પેન 3n હોય સહાયક કોષ n હોય પ્રતિધ્રુવ કોષ n હોય અને પર્ણ 2n હોય. તો આનો ફાઇનલ આન્સર રહેશે આ રહ્યો. તો આ ટાઈપનો પણ નીટની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે એમ કે પ્લોઇડી જણાવો અથવા તો રંગસૂત્રતા જણાવો. ઉદાહરણ તો ઢગલો તમને આપેલા હોય એવું જરૂરી નહીં આ જ ઉદાહરણો લખેલા હોય, પણ મેં તમને n-વાળા 2n-વાળા અને 3n-વાળા બધા જ સેપરેટ અલગ કરીને લખાઈ દીધા છે. તો એ આખી પ્લોઇડી તમારે નક્કી કરવાની ટોટલ કેટલા n છે, કેટલા 2n છે અને કેટલા 3n છે એમ. તો આ ટાઈપની ગણતરીવાળો પણ નીટની અંદર મોસ્ટ એમપી ક્વેશ્ચન અત્યાર સુધી પૂછાઈ ગયો છે એમ. આ બે ઓપ્શન તો ના અહીંથી જ નીકળી જાય. અંડકોષ n છે પછી સમિતાયા સ્તર 3n એટલે 2n વાળું તો આવ જ નહીં એમ. સમિતાયા સ્તરની પ્લોઇડી રંગસૂત્રતા આપણે 3n કહી દીધી છે પહેલાંથી જ એમ. ખ્યાલ આવ્યો? એટલે સમિતાયા સ્તર 3n આવ્યું એટલે 3n એટલે પહેલા નંબરમાં n આવ્યું, સેકન્ડ નંબરમાં 3n આવ્યું એટલે 3n વાળું સેકન્ડ નંબરમાં તો બીજો કોઈ ઓપ્શન છે જ નહીં એમ. એટલે A B C ઓલરેડી નીકળી જ જાય એમ. બચે માત્ર દિલ્હી જ ઓપ્શન એમ. અને ટોટલ રચનાઓ ગણી લેવાની 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ભ્રૂણપોષ 3n છે, સમિતાયા સ્તર 3n છે, પેન 3n છે એમ. 3 3n આવે છે એટલે 3n 3n અને 3n ત્રણ રચનાઓ. પેન એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એન્ડોસ્પર્મ અને સમિતાયા સ્તર. આ ત્રણ રચનાઓમાં જ ખાલી પ્લોઇડી 3n છે. 8n વાળું તો એક ઉદાહરણ તમારે લખ્યું જ નહીં એટલે 8n વાળા તો ઓપ્શન જ નીકળી જાય. 8n વાળું તો એક જ છે ઉદાહરણ તમારે. માદા જન્યુજનક અથવા તો એનું નામ આપ્યું આપણે ભ્રૂણપુટ. ખ્યાલ આવ્યો? એટલે આ બે ઓપ્શન તો ઓલરેડી નીકળી જાય એમ. એટલે આ રીતે પણ જવાબ નક્કી કરવો પડે તમારે કે કયો જવાબ ફાઇનલ રહેશે આનો એમ ટૂંકમાં. તો આ પ્લોઇડીવાળા MCQ બધા આજે આપણે સોલ્વ કરી નાખ્યા બરાબર. હવે આપણે ઘઉંના 100 દાણા બનાવવા માટે કેટલા અર્ધીકરણ કેટલા સમ વિભાજન એનો એક ફંડા લઈ લઈએ એટલે ચેપ્ટર 3 પૂરું થઈ જાય.